ગુડ મોર્નિંગ એવરીવન. કાલ આપણે હાફ ફ્રેઝ જોયો હતો, તો આજે આપણે તેનાથી આગળનું જોઈશું. સૌપ્રથમ તો આપણે પહેલા સ્પેલિંગ જોઈ લઈએ. ટુ અફ્રેડ એટલે ડરવું. ટુ અફ્રેડ એટલે ડરવું. હોલ એટલે આખું. ટુ ગીવ ફ્રેઝમાં આપણને ગેવ આપેલું છે, તો ગેવ છે તેનું વર્તમાન શું થશે? ગીવ, અને ગીવનું ભૂતકાળ થશે ગેવ. ટુ ગીવ ઇટ મીન્સ આપવું. ટુ ટેક એટલે લેવું. ટુ સેટ એટલે ગોઠવવું. ટુ સીટ આપણને ફ્રેઝમાં સેટ આપેલું છે, સીટનું ભૂતકાળ થાય છે સેટ. ટુ સીટ એટલે બેસવું. ટુ હેપી એટલે ખુશ અથવા તો ખુશ રહેવું. શેડ એટલે છાંયડો, વૃક્ષનો છાંયડો. ટુ ઈટ એટલે ખાવું. ટુ ઈટ એટલે ખાવું. ટુ કીપ ફ્રેઝમાં આપણને કેપ્ટ આપેલું છે, જે કીપનું ભૂતકાળ છે. કીપ એટલે રાખવું. ટુ ટેલ એટલે કહેવું. અગેઇન, અગેઇનનો સ્પેલિંગ જોઈ લેજો. AGAIN અગેન એટલે ફરીથી. ટુ લુક એટલે જોવું. ફેન્સ એટલે વાડ, જે ઘરની ફરતે વાડ બનાવવામાં આવે છે તેને ફેન્સ કહેવામાં આવે છે. એંગ્રી એટલે ગુસ્સે થવું. આ તો તમને બધાને ખબર જ હશે, એનો સ્પેલિંગ જોઈ લેજો. ANGRY એંગ્રી એટલે ગુસ્સે થવું. સ્વેટ એટલે પરસેવો. ટુ ટાયર, ટુ ટાયર્ડ એટલે થાકી જવું. ટુ અર્ન એટલે મેળવવું. ટુ લાફ એટલે હસવું. ટુ ફિનિશ એટલે પૂરું કરવું. સમજાય કે બધાને સ્પેલિંગ? આ હાફ ફ્રેઝના સ્પેલિંગ છે. ગઈકાલે આપણે હાફ ફ્રેઝ અને હાફ ફ્રેઝના સ્પેલિંગ જોયા હતા. આજે આપણે બાકીનું જે હતું તેના સ્પેલિંગ જોયા. અને આ તમારે હોમવર્કની બુકમાં 3 ટાઈમ્સ લખવાના છે. કેટલી વાર? 3 ટાઈમ્સ. બધા વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું? હવે આપણે ફ્રેઝ જોઈશું, જ્યાંથી આપણે છોડેલું હતું ત્યારથી. નો, નો હી સેડ. ના, ના તેણે કહ્યું. આંટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીસ ફેન્સ. આંટ પોલી છે ઇઝ વેરી પર્ટિક્યુલર એટલે કે ખૂબ જ ચોક્કસ. અબાઉટ એટલે ના વિશે. ધીસ ફેન્સ એટલે વાળ, એટલે કે આંટ પોલી છે તે આ વાળ જે રંગવાની છે તેના વિશે એકદમ ચોક્કસ છે, કે વાળ છે એ વ્યવસ્થિત જ રંગાવી જોઈએ. એવરીવન, એવરીબડી કેન નોટ પેઇન્ટ ધ વોલ ધ રાઇટ વે. એવરીબડી એટલે કે દરેક વ્યક્તિ. કેન નોટ એટલે કરી શકે નહીં. પેઇન્ટ એટલે કલર. ધ વોલ એટલે દિવાલને, એટલે વાળને. ધ રાઇટ વે એટલે કે બરાબર રીતે, એટલે કે દરેકે દરેક વ્યક્તિ છે તે વાળને બરાબર રીતે રંગી શકે નહીં. ઇઝ ધેટ સો? આસ્ક્ડ બેન ઇઝ સરપ્રાઇઝ, એટલે કે શું એવું છે? બેને આશ્ચર્યથી કહ્યું. સરપ્રાઇઝ એટલે આશ્ચર્યથી. ટોમ આઈ વિલ બી વેરી કેરફુલ. એને શું કહ્યું? કે ટોમ આઈ વિલ બી એટલે કે હું રહીશ. વેરી એટલે કે ખૂબ જ. કેરફુલ એટલે સંભાળીને. હું ખૂબ જ સંભાળપૂર્વક આ વાળ છે તેને કલર કરીશ. પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ. પ્લીઝ એટલે મહેરબાની કરીને મને થોડું તો રંગવા દે. બેન આઈ ડોન્ટ માઇન્ડ, ટોમ સેડ. ટોમે કહ્યું કે મને કંઈ વાંધો નથી. લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ એટલે કે તું વ્યવસ્થિત રીતે જોઈ લે. બટ યુ ડોન્ટ નો આંટ પોલી, પણ તું આંટ પોલીને જાણતો નથી. સી વિલ કિલ મી એટલે કે તે મને મારી નાખશે. સી વોન્ટ્સ મી એન્ડ મી અલોન ટુ ડુ ઇટ. સી વોન્ટ્સ એટલે કે તે ઈચ્છે છે. આંટ પોલી ઈચ્છે છે. મી એન્ડ મી હું અને માત્ર હું જ. અલોન ટુ ડુ ઇટ એટલે કે હું એકલો જ આ કામ કરું. આંટ પોલી એવું ઈચ્છે છે કે હું અને માત્ર હું જ આ કામ કરું. આઈ વિલ બી વેરી કેરફુલ. ટોમ એટલે કે હું ખૂબ જ ધ્યાન દઈને આ કામ કરીશ. પ્લીઝ લેટ મી ટ્રાય
મહેરબાની કરી અને મને પ્રયત્ન કરવા દે. આઈ વિલ ગીવ યુ હાફ માય એપલ, એટલે કે હું તને મારું અડધું સફરજન આપી દઈશ. નો નો બેન, આઈ એમ અફ્રેડ, એટલે કે ના ના બેન, મને ડર લાગે છે. ટોમ, આઈ વિલ ગીવ યુ ધ હોલ એપલ, એટલે શું કીધું, અડધું સફરજન આપવાનું કીધું, તેમ છતાં પણ ટોમ માન્યો નહીં. એટલે શું કીધું કે ટોમ, હું તને મારું આખું સફરજન આપી દઈશ, પ્લીઝ મને તું થોડી ટ્રાય કરવા દે. ટોમ ગેવ બેન ધ બ્રશ એન્ડ ટુક હિઝ એપલ, ટોમે બેનને બ્રશ આપી દીધું અને તેની પાસેથી સફરજન લઈ લીધું. બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન, બેન છે તે ખૂબ જ સૂરજના તડકામાં કામ કરવા લાગી ગયો. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ ધ ટ્રી એન્ડ એટ ધ એપલ, ટોમ સેટ ડાઉન એટલે કે ટોમ બેસી ગયો, હેપીલી એટલે કે ખુશ થઈને, ઇન ધ શેડ ઓફ ધ ટ્રી એટલે કે વૃક્ષનો છાંયડો હતો તે છાયાવાળા વૃક્ષમાં ટોમ ખુશ થઈને બેસી ગયો. એન્ડ એટ ધ એપલ અને સફરજન ખાવા લાગ્યો. હી કેપ્ટ ટેલિંગ બેન અગેઇન એન્ડ અગેઇન, તેણે બેનને ફરીથી અને ફરીથી કહેવાનું ચાલુ રાખ્યું. બેન લુક એટ ધેટ પાર્ટ ઓફ ધ ફેન્સ, બેન લુક એટ ધેટ એટલે કે બેન જો, પેલો ભાગ ફેન્સનો એટલે કે વાળનો પેલો ભાગ છે તેને ધ્યાનથી તું જો. યુ હેવન્ટ ડન ઇટ રાઇટલી, યુ હેવન્ટ ડન એટલે કે તે બરાબર પૂરું કર્યું નથી, ઇટ રાઇટ એટલે કે બરાબર રીતે, તે કામ બરાબર રીતે પૂરું કર્યું નથી. ડુ ઇટ અગેન ઓર આન્ટ પોલી વિલ બી એંગ્રી, એટલે કે તું ફરીથી એ વાળ રંગવાની છે તેને ચાલુ કરી દે, એટલે કે જે પાર્ટમાં થોડું ઘણું આમ તેમ થાય એ પાર્ટને ફરીથી રંગવાનું ચાલુ કરી દે, નહીતર આંટ પોલી છે તે એકદમ ગુસ્સે થઈ જશે. પુઅર બેન સ્વેટેડ ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ, પુઅર બેન બિચારો બેન, સ્વેટેડ એટલે કે પરસેવાથી લથબથ થઈ ગયો, ઇન ધ સન એટલે કે સૂર્યના તડકામાં બેન છે તે પરસેવાથી લથબથ થઈ ગયો, ફોર અ લોંગ ટાઈમ એટલે કે લાંબા સમયથી કામ કરતો હતો. વેન બેન વોઝ ટાયર્ડ, જ્યારે બેન થાકી ગયો, ટોમ અલાઉડ બિલી ટુ વ્હાઇટ વોશ, ટોમે બિલીને વ્હાઇટ વોશ કરવાનું કામ હતું તે આપ્યું, એટલે કે હા પાડી દીધી. બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ, બિલીએ ટોમને એક પતંગ આપી. વેન બિલી વોઝ ટાયર્ડ, જ્યારે બિલી થાકી ગઈ, જોની ગોટ હિઝ ટર્ન ફોર અ પેર ઓફ માર્બલ, જોનીએ ગોટ એટલે કે ગેટ એટલે આપવું, હિઝ ટર્ન એટલે કે પોતાના વારા માટે બે લખોટીઓ આપી, પેર ઓફ માર્બલ એટલે કે લખોટીની એક જોડી એટલે બે માર્બલ આપી. થસ એવરીબડી પેઇડ અ પ્રાઇસ ટુ ગેટ અ ચાન્સ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ, દરેકે એવરી બોય એટલે કે દરેક છોકરાએ, પેઇડ એટલે ચૂકવ્યા, અ પ્રાઇસ એટલે કે કિંમત, ટુ ગેટ એટલે મેળવવા માટે, અ ચાન્સ એટલે કે ચાન્સ મેળવવા માટે, વ્હાઇટ વોશ ધ ફેન્સ એટલે કે વાળને રંગવાનો ચાન્સ મેળવવા માટે દરેકે દરેક છોકરાએ કંઈક ને કંઈક કિંમત ચૂકવી. ધેય કેમ ટુ લાફ એટ ટોમ બટ ટોમ મેડ ધેમ વર્ક, તે બધા ટોમ ઉપર હસતા હતા ને, પણ ટોમે શું કર્યું હતું કે તે બધાને કામે લગાડી દીધા. બાય આફ્ટરનૂન, બપોર થયા પછી, ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર એટલે કે રંગવાનું કામ હતું તે પૂરું થઈ ગયું. ધેય વ્હાઇટ વોશ્ડ ધ ફેન્સ 3 ટાઈમ, તે લોકોએ આખી વાળને 3 વાર રંગી દીધી. ટોમ અર્ડ નંબર ઓફ પ્લેઇંગ થિંગ, એટલે કે ટોમે ઘણી બધી રમવાની વસ્તુઓ હતી તે મેળવી. હી ગોટ 12 માર્બલ્સ, એટલે કે તેણે 12 લખોટીઓ, અ ટીન સોલ્જર એટલે કે એક ટીનનો સિપાહી, અ ડોગ કોલર એટલે કે કૂતરાને ગળે બાંધવાનો પટ્ટો, ધ હેન્ડલ ઓફ ધ નાઇફ એટલે કે એક ચપ્પુ હોય ને એનું હેન્ડલ, એન્ડ અ બિગ કી વિધાઉટ અ લોક અને એક મોટી ચાવી તાળા વગરની એણે મેળવી. એટ લાસ્ટ વેન ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર, અને છેલ્લે જ્યારે વાળ રંગવાનું કામ હતું એ પૂરું થઈ ગયું, ટોમ પ્રાઉડલી વેન્ટ ઇનસાઇડ ધ હાઉસ એન્ડ સેડ, ટોમ ગર્વથી
ઘરની અંદર ગયો અને કહ્યું, આંટ પોલી, મે આઈ ગો આઉટ ટુ પ્લે નાવ? આંટ પોલી, શું હવે બહાર રમવા જઈ શકું? નાવ એટલે હમણાં, ગો આઉટ એટલે કે ઘરની બહાર, ટુ પ્લે એટલે કે રમવા માટે. હું બહાર રમવા માટે જઈ શકું? હાઉ મચ વ્હાઇટ વોશિંગ હેવ યુ ડન? તે વ્હાઇટ વોશ કરવાનું કામ કેટલું પૂરું કરી દીધું, એટલે કે વાળ રંગવાનું જે કામ હતું તે કેટલું પૂરું કરી દીધું છે? ઓલ ઓફ ઇટ, બધું જ. આઈ હેવ ફિનિશ ધ વ્હાઇટ વોશ એટલે કે મેં વાળ રંગવાનું કામ પૂરું કરી દીધું છે. વોટ? ફિનિશ્ડ? લેટ મી સી. શું પૂરું થઈ ગયું? લાવ મને જોવા દે. આંટ પોલી વેન્ટ આઉટસાઇડ. આંટ પોલી ઘરની બહાર આવે છે. શી વોઝ રિયલી સરપ્રાઇઝડ. તે ખરેખર આશ્ચર્યચકિત થઈ ગઈ. ધ હોલ ફેન્સ વોઝ નાઇસલી વ્હાઇટ વોશ્ડ. આખી વાળ છે તે વ્યવસ્થિત અને સરસ રીતે રંગવામાં આવી હતી. વેલ ટોમ એટલે કે ખૂબ સરસ ટોમ. સી સેડ, તેણીએ કહ્યું. યોર વર્ક ઇઝ એક્સેલન્ટ. તારું કામ છે તે ખૂબ જ સરસ છે. નાવ યુ કેન ગો એન્ડ પ્લે. હવે તું જઈ શકે છે અને રમી શકે છે. કમ બેક હોમ અર્લી. પણ ઘરે વહેલો પાછો ફરજે. આંટ પોલી ટુક આઉટ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધ બાસ્કેટ એન્ડ ગીવ ઇટ ટુ ટોમ. આંટ પોલીએ ટુક એટલે લેવું, આઉટ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધ બાસ્કેટ એટલે કે બાસ્કેટમાંથી એક સરસ મજાનું સફરજન લીધું અને ટોમને આપ્યું. તો અહીંયા આપણો ફ્રેઝ પૂરો થાય છે. મેં તમને આગળ કહ્યું હતું કેવી રીતે તમારે આ સ્પેલિંગ છે તે હોમવર્કની બુકમાં 3 વખત લખવાના છે અને તમારી જે પાકી બુક છે તેમાં તમારે 1 ટાઈમ લખવાના છે. કેટલી વાર? 1 ટાઈમ્સ ફેર બુકમાં અને 3 ટાઈમ્સ રફ બુકમાં. સમજ પડી ગઈ બધાને?